કડીના જે જુગારીઓ હતા તે ગીર સોમનાથ જુગાર રમવા તો ગયા છે, પરંતુ તેમના મામેરા હવે પોલીસે ભરી દીધા છે। આરોપીઓ છે તેમના વિરુદ્ધમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમનો ગુનો ગીર સોમનાથ પોલીસે દાખલ કર્યો છે। આરોપીઓમાંથી 16 આરોપીઓ એવા છે જેમના વિરુદ્ધમાં અનેક પ્રકારના ગુના નોંધાયા છે। કેમ કડીથી ભાગીને તેમને ગીર સોમનાથ જુગાર રમવા જવું પડ્યું તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। મહેસાણા જિલ્લો સતત ચર્ચામાં રહેતો હોય છે, કેમ કે આ જિલ્લામાં અસામાજિક તત્વોના સમયાંતરે ઉપદ્રવ સામે આવ્યા છે અને આ જિલ્લામાં કડી એટલે સતત ચર્ચાતું રહેલ છે, કેમ કે કડીને એક ક્રાઇમનું હબ પણ માનવામાં આવે છે। આ તાલુકામાં અનેક પ્રકારના અસામાજિક તત્વો અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓને અંજામ આપે છે, પરંતુ વર્તમાન સમયમાં જે પ્રકારે પોલીસે અસામાજિક તત્વો છે તેમને એક પછી એક દબોચી રહી છે અને કાર્યવાહી કરતા આ અસામાજિક તત્વો કહો કે જુગારીઓ કહો તે ફફડી રહ્યા છે અને કડીથી છોડી તેમણે અનેકો કિલોમીટર દૂર ગીર સોમનાથ જવું પડે છે। ગીરના જંગલમાં આ 55 જુગારીઓને જે પોલીસે ઝડપ્યા છે તેમાંથી 16 આરોપીઓ એવા છે જેમના વિરુદ્ધમાં અનેક કેસો પોલીસના ચોપડે નોંધાયા છે અને પોલીસે એક મોટો નિર્ણય લેતા આરોપીઓ છે તેમના વિરુદ્ધમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમની BNSની કલમ 112નો ગુનો પણ દાખલ કર્યો છે। ગીર સોમનાથના પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ ઘટનાને લઈને નિવેદન આપ્યું છે। તલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાસણની નજીક ગીર પ્રીમિયર રિસોર્ટ કરીને રિસોર્ટ આવેલું છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના LCB અને એના અધિકારીઓ કર્મચારીઓને સ્પેસિફિક બાતમી હતી કે બહારથી લોકો આવી અને રવિવાર છે એટલે આવવાના છે અને એમને ત્યાં જુગારનું પ્લાનિંગ છે। એ બાતમીના આધારે પોલીસે ગઈકાલે ત્યાં રેડ કરી અને રેડ દરમિયાન આ લોકો જે 55 લોકો, એમાં મુખ્ય જે ભાવેશ રામી કરીને છે અને એ ઉપરાંત બીજા બધા આરોપીઓ જે છે મહેસાણા અને અમદાવાદ વિસ્તારના છે, 55 લોકો, એમના વાહનો અને ત્યાં સ્થળ ઉપરથી અમે 28 લાખથી વધારે રકમ કબજે કરી અને એક જુગારનો કેસ દાખલ કર્યો છે। કુલ કેટલા મુદ્દામાલ કેટલી ટોટલ મુદ્દામાલ 2,35,00,000નો છે। એમાં 4 દારૂની બોટલ પણ મળી છે, એનો અલગથી અમે એક પ્રોહિબિશનનો કેસ પણ કર્યો છે। પ્લસ આ જે જુગારનો સંચાલક, આ જે રિસોર્ટનો સંચાલક છે અજય બરાડ, એ અજય બરાડ ઉપર એન્ટ્રી નહીં કરવાનો પથિક સોફ્ટવેરમાં 188 જાહેરનામા ભંગનો પણ કેસ કર્યો છે અને એવી રીતે મલ્ટિપલ કાર્યવાહી કરીને અત્યારે એમની ઉલટપૂર્વક તપાસ ચાલી રહી છે। આમાંથી 16 આરોપીઓ એવા છે 55માંથી કે જેમની ઉપર અલગ અલગ જગ્યાએ, ખાસ કરીને મહેસાણા જિલ્લો અને અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। વધારે પડતા એમના ઉપર જુગારના ગુના છે। આ જુગારી, આ બધા જાણીતા જુગારીયાઓ છે। અહીંયા આ વિસ્તારમાં રિસોર્ટ આખું પોતે ભાડે રાખી, અને કારણ કે આ રિસોર્ટ જંગલના એરિયામાં છે એટલે તમામ કોમ્યુનિકેશન ચેનલ બધી બ્લોક કરી અને પોતે પછી ત્યાં જુગાર રમવાના પ્લાનિંગ સાથે આવેલા હતા અને પોલીસે 55 આરોપીઓને અરેસ્ટ કર્યા છે। પૂછપરછ ચાલુ છે। અહીંયા અમારી બાતમી મુજબ શનિવારે આવ્યા હતા એ લોકો, અને ત્યાર પછી એ લોકો અગાઉ કદાચ બની શકે, હજી પૂછપરછમાં નીકળ્યું નથી, પણ કદાચ કોઈ બીજા રિસોર્ટમાં કે આ જ રિસોર્ટમાં આવ્યા હોય તો અમે અત્યારે એની ડિટેલ ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। એમાં કારણ કે આ બધા આરોપીઓ જે છે જુગાર રમવાની ટેવવાળા છે, પણ મુખ્ય જે છે ભાવેશ રામી કરીને છે, જેને સૌથી પ્રથમ પહેલી વખત સંપર્ક થયો હતો આ રિસોર્ટ ઓનર સાથે, અને ત્યાર પછી એણે એના જે પણ બીજા સાગરીતો છે, દિલીપ પટેલ છે, ચિરાગ પટેલ છે, પ્રિન્સ પટેલ છે, વિશાલ પટેલ છે, આ બધા જ આરોપીઓ જે છે એ જુગાર રમવાની ટેવવાળા છે અને ભાવેશ સાથે સંકળાયેલા છે, અને ત્યાર પછી એમના આરોપીઓના બીજા સંપર્કો, એમ કરીને ટોટલ 55 લોકો અહીંયા ભેગા થયા હતા અને રેડ હેન્ડેડ આખો કેસ કરેલો છે। આ કેસમાં કેમ કે આ જુગારીઓ ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વધારે ગુનાઓ દાખલ થયેલા છે, એટલે એને ધ્યાનમાં લઈને ઓર્ગેનાઇઝડ ક્રાઇમ BNS કલમ 112 હેઠળ પણ અમે ગુનો દાખલ કર્યો છે અને એની સામે પણ કાર્યવાહી કરીશું। સાસણ અને એ જે તલાલાનો વિસ્તાર છે એ વિસ્તારમાં આવા કોઈ પણ પ્રકારના ન્યુસન્સ આવે નહીં, અને આવે તો એ આવા કોઈ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ન થાય, એ પ્રકારની અમારી કામગીરી રહેશે।
આરોપીઓ છે તેમના હવે મામેરા ભરાયા છે ને જેમાંથી મુખ્ય આરોપી છે ભાવેશ રામી. આ ભાવેશ રામી છે તેનો પૂરેપૂરા ડેટા પોલીસ અત્યારે નીકાળી રહી છે. આરોપીઓ મોટા ભાગના મહેસાણા, ગાંધીનગરના અને અમદાવાદના છે અને મુખ્ય આરોપી કડીનો હોવાનું હાલ સામે આવી રહ્યું છે. કડીમાં જે પ્રકારે પોલીસ હવે એક પછી એક આ જુગારીઓ છે તેમને દબોચી રહી છે તે જોતા આ જુગારીઓના ગોડફાધર છે તેમના પણ આવનારા દિવસોમાં મામેરા ભરાય તો પણ નવાઈ નહીં અને અસામાજિક તત્વોને જે વારંવાર છાવરી રહ્યા છે તેમના પણ દાડા ભરાય તો પણ નવાઈ નહીં. જોઈએ હવે આવનારા દિવસોમાં મહેસાણાની પોલીસ પણ આવા આરોપીઓ જે આ જિલ્લામાં જુગાર રમાડી રહ્યા છે, રમી રહ્યા છે અને હવે પોલીસના ડરથી અન્ય જિલ્લામાં જઈ રહ્યા છે તેમના જ વિરુદ્ધમાં આ મહેસાણા જિલ્લાની પોલીસ અને મહેસાણાના પોલીસ વડા કાયદાકીય શું કાર્યવાહી કરે છે અને તેમના શું હિસ્ટ્રીની વિગતો પણ નીકાળે છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે